નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ સંકુલની યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું સ્વાગત છે. ખાસ તો આજે આપણે નોલેજ સંકુલની યુટ્યુબ ચેનલ પર પીવાયક્યુ પાર્ટ 2 લઈને આવી ગયા છે અને તે પણ ખાસ ટેકનિકલ ઓફિસર અને જુનિયર એનાલિસિસ જે પબ્લિક હેલ્થ લેબ એસએમસી ની અંદર કાર્યરત છે એની અંદર જે બમ્પર ભરતી આવી ગયેલી છે એના અનુરૂપ આપણે પાર્ટ 2 લઈને આવેલા છે. આપણે લાસ્ટ વિડીયોમાં ચર્ચા કરેલી કે પીવાયક્યુ પાર્ટ 1 ની અંદર 20 ક્વેશ્ચન જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતા જેના પરથી આપણને ખ્યાલ આવે કે જે એક્ઝામિનર છે પેપર સેટર એની માનસિકતા ખ્યાલ આવે કે કયા પ્રકારનું આપણે મટીરિયલ વાંચવાનું છે, કયા પ્રકારનું મટીરિયલ આપણે વાંચવાનું નથી. કારણ કે એટલો જ છે, આપણને સિલેબસ આપી દીધેલો છે અને સિલેબસ પ્રમાણે આપણે જો જોઈએ તો આપણી પાસે બહુ જ મોટો સિલેબસ છે. હવે એ બધી જ વસ્તુ જો આપણે કવર કરવા જઈએ તો આપણી પાસે બુકો બહુ બધી છે. હવે બધી જ બુકોને આપણે રિફર કરવા જઈશું તો પહોંચી વળીશું નહીં. કારણ કે એક જ કે આ વખતે શું છે, ડીવી એડવાન્સમાં કરાવવાનું નથી, એક્ઝામ પછી થવાનું છે, જેથી કરીને તમને ટૂંક સમયમાં ટેકનિકલ ઓફિસર અને જુનિયર એનાલિસિસની એક્ઝામ ડેટ પણ ડિક્લેર કરી દે. બરાબર છે, જેથી કરીને આપણી પાસે સમય ઓછો છે અને ઓછા સમયમાં આપણે પીવાયક્યુ, એમસીક્યુ અને આખું જે સિલેબસનું મટીરિયલ છે એ પણ આપણે કવર કરવાનું છે. તો મિત્રો, નોલેજ સંકુલની ટીમ સાથે જોડાઈ રહ્યો અને પીવાયક્યુ પાર્ટ 2 ની અંદર આપણે 21 નંબરના ક્વેશ્ચનથી શરૂઆત કરીશું. આગળ જેમ જેમ તમને અપડેટ હશે તમને વિડીયોમાં આગળ હું જણાવતો રહીશ. બરાબર છે, વિડીયો સાથે બન્યા રહો. તમને 21 નંબરનો ક્વેશ્ચન શું કહેવા માંગે છે એ આપણે ચર્ચા કરીએ. અત્યારે મધમાં પ્રોલાઇન સામગ્રીનું વિશ્લેષણ એ શાનું માપ છે? ઓપ્શન આપણે જોઈએ: પરિપક્વતા, રિપનેસ, સેલ્ફ લાઈફ સ્થિરતા, ઉમેરાયેલ ખાંડ કે ઉપરનામાંથી કોઈ પણ નહીં. આનો સાચો જવાબ શું છે વિદ્યાર્થી મિત્રો? 21 નંબરમાં અહીં 21 નંબરમાં સાચો જવાબ છે એ પરિપક્વતા. જે પણ વિદ્યાર્થી મિત્રને જો જવાબ આવડતા હોય તે કોમેન્ટમાં કરી શકે છે જવાબ પોતાનો. બરાબર છે, અને જો પાર્ટ 1 તમને ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો, આ વિડીયોને પણ લાઈક કરજો અને પોતાના મિત્રને શેર કરજો, જેથી કરીને એ લોકો પણ આના વિશે અવેર રહે. કારણ કે એક જ છે કે ગુજરાતની અંદર ટેકનિકલ ઓફિસર ને જુનિયર એનાલિસ્ટનું કોઈ પણ પ્રકારનું મટીરિયલ નોલેજ સંકુલ સિવાયની કોઈ પણ સંસ્થા પાસે છે નહીં. બરાબર છે, તો અહીં ખાસ તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે પીવાયક્યુ લઈને આવેલો છીએ, જેથી કરીને આપણે શું વાંચવાનું છે ને એના ઉપર આપણે ફોકસ કરવાનું છે. એ આ ટાઈપના ક્વેશ્ચન ઉપરથી આપણને ખ્યાલ આવશે. બરાબર છે, કારણ કે એટલું બધું વાંચવાનું છે ને કે જેની કોઈ હદ નથી. તો આપણે શું વાંચવાનું છે, શું છોડવાનું છે, એ બધું આપણે નોલેજ સંકુલના પ્લેટફોર્મ ઉપર ડે બાય ડે આપણે ડિસ્કશન કરતા રહીશું. ઓકે, તો ચલો આપણે 22 નંબરનો ક્વેશ્ચન છે તે ફૂલ ફોર્મ રિલેટેડ છે કે JEMRA નું ફૂલ ફોર્મ શું છે. અહીં આપણને 4 ઓપ્શન આપેલા છે: જોઈન્ટ FAO WHO એક્સપર્ટ મીટિંગ ઓન માઇક્રોબાયોલોજીકલ રિસ્ક એનાલિસિસ, જોઈન્ટ એક્સપર્ટ ઓન માઇક્રોબાયોલોજીકલ રિસ્ક એનાલિસિસ, સી ઓપ્શનમાં છે જોઈન્ટ FAO WHO એક્સપર્ટ મીટિંગ ઓન માઇક્રોબાયોલોજીકલ રિસ્ક એસેસમેન્ટ, અને ડી છે ઉપરનામાંથી એક પણ નહીં. તો અહીં સાચો જવાબ શું છે વિદ્યાર્થી મિત્રો? સી સાચો જવાબ છે, જોઈન્ટ FAO WHO એક્સપર્ટ મીટિંગ ઓન માઇક્રોબાયોલોજીકલ રિસ્ક એસેસમેન્ટ. ઓકે, ચલો 23 નંબરનો ક્વેશ્ચન છે, વિધાન ટાઈપનો ક્વેશ્ચન છે. ફ્રૂટ ચીઝ એ પાશ્ચરાઇઝ ગાયના દૂધમાંથી બનાવવામાં આવે છે. આ વિધાન સાચું છે કે ખોટું છે એ જણાવવાનું છે. તો અહીં વિધાન જે છે બી એ ખોટું છે. ઓકે, ફ્રૂટ ચીઝ એ વાસ્તવમાં જામ અને જેલી જેવું ફળોના પલ્પ અને ખાંડમાંથી બનતું ઉત્પાદન છે. તેમાં ડેરીના દૂધનો ઉપયોગ થતો નથી, જેથી કરીને આ વિધાન શું છે? ખોટું છે. ચલો નેક્સ્ટ 24 નંબરનો ક્વેશ્ચન છે. FSSR 2011 હેઠળ અથાણામાં ઉપયોગ માટે આમાંથી કયા ફૂડ એડિટિવ્સનો ને મંજૂરી નથી? ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપે, ક્વેશ્ચન શું કહેવા માંગે છે. અહીં પૂછેલું છે કયા એડિટિવ્સને મંજૂરી નથી. ઓપ્શનમાં આપેલું છે ક્લાસ 1 પ્રિઝર્વેટિવ, બી માં છે ક્લાસ 2 પ્રિઝર્વેટિવ્સ, સી માં છે સિન્થેટિક કલર્સ,
ડી માં છે એસિડિટી રેગ્યુલેટર. અહીં આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, સિન્થેટિક કલર્સને આપણે મંજૂરી આપેલી નથી. ચલ 25 નંબરનો ક્વેશ્ચન શું કહેવા માંગે છે? FSSAI લાયસન્સ મેળવવા ઉપરાંત ફ્લેવર્ડ ચાના ઉત્પાદકો માટે માર્કેટિંગ કરતા પહેલા કોની પાસે નોંધણી કરાવી ફરજિયાત છે? ઓપ્શન છે BIS, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ, APEDA, સી ડિરેક્ટર ઓફ પેસ્ટિસાઇડ્સ, ડી ટીબી બોર્ડ ઓફ ઇન્ડિયા, ટી બોર્ડ ઓફ ઇન્ડિયા. ઓકે, અહીં આપણો સાચો જવાબ છે ડી ટી બોર્ડ ઓફ ઇન્ડિયાને આપણે નોંધણી કરાવી ફરજિયાત છે. ચલો, આ બધા ક્વેશ્ચનો છે ને વિદ્યાર્થી મિત્રો ટેકનિકલ ઓફિસર અને જુનિયર એનાલિસિસની આવનારી એક્ઝામમાં બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, જેથી કરીને આખો વિડીયો તમારે જોવાનો રહેશે. 26 નંબરે છે ખાદ્ય તેલમાં ટ્રાઇકેસિલ ફોસ્ફેટ માટેનો સકારાત્મક ટેસ્ટ કઈ ભેળસેળ માટેનું સૂચક છે? અહીં કસ્ટર ઓઇલ આપેલું છે ઓપ્શનમાં, ટ્યુબ ઓઇલ આપેલું છે, સ્પેન્ટ ઓઇલ આપેલું છે અને મિનરલ ઓઇલ છે. તો આપણો સાચો જવાબ શું છે વિદ્યાર્થી મિત્રો? અહીં આપણો સાચો જવાબ છે ડી મિનરલ ઓઇલ. ઓકે, ચલો 27 નંબરનો ક્વેશ્ચન જોઈએ. નીચેના વિધાનો ધ્યાનમાં લો. આપણે વિધાનો આપેલા છે અહીંયા. ફર્સ્ટ છે ટેકનિકલ બેરિયર્સ ટુ ટ્રેડ એ WTO કરારો હેઠળ વેપાર માટેના બિન ટેરિફ અવરોધોની શ્રેણી છે. બરાબર, આ એક વિધાન થઈ ગયું. બીજું વિધાન શું છે? માનવ, પ્રાણી અને છોડને રોગો, જીવાતો અને અન્ય દૂષણોથી બચાવવા માટે રચાયેલ સેનેટરી અને ફાઇટોસેનેટરી પગલાંને કારણે TBTની કૃષિ પર સૌથી વધુ અસર પડે છે. ઉપર આપેલા વિધાનમાંથી કયું સાચા છે અથવા તો કયું સાચું છે? ઓપ્શનમાં આપેલો છે માત્ર એક સાચું છે, માત્ર બે સાચા છે, સી ઓપ્શન છે 1 અને 2 બંને સાચા છે, ડી ઓપ્શનમાં છે 1 અને 2 બંનેમાંથી કોઈ પણ નહીં. અહીં આપણે ઓપ્શન એ છે માત્ર એક વિધાન જે છે તે સાચું છે, બીજું વિધાન ખોટું છે. બરાબર, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. સેન્ટ્રલ લાયસન્સિંગ ઓથોરિટી ના અધિકાર ક્ષેત્રમાં ન આવતા ખાદ્ય વ્યવસાયો કયા છે નીચેનામાંથી? 100% એક્સપોર્ટ ઓરિએન્ટેડ યુનિટ્સ, ખાદ્ય ચીજવસ્તુઓની આયાત કરતા તમામ આયાતકારો, 2 કે તેથી વધુ રાજ્યમાં કાર્યરત ફૂડ બિઝનેસ ઓપરેટર, અને ડી છે નાના ફૂડ બિઝનેસ ઓપરેટર. અહીં આપણો ઓપ્શન છે ડી નાના ફૂડ બિઝનેસ ઓપરેટર છે તે સાચો જવાબ છે, જે સેન્ટ્રલ લાયસન્સિંગ ઓથોરિટીના અધિકાર ક્ષેત્રમાં આવતા નથી. ચલો 29 નંબરનો ક્વેશ્ચન છે. ભારતમાં કોફી, ચા અને આખા મસાલાઓને ન્યુટ્રિશન ફેક્ટ્સ લેબલિંગ પોષક તત્વોની માહિતી આપવામાંથી મુક્તિ આપવામાં આવી છે. આ વિધાન સાચું છે કે ખોટું છે? અહીં આપેલું વિધાન સાચું છે. બરાબર, ચલો 30 નંબરનો ક્વેશ્ચન છે. સ્યુડો એલર્જીક ફિશ પોઈઝનિંગ કોની હાજરીને કારણે થાય છે? ઓપ્શન છે ફિશ પ્રોટીન, ઓપ્શન બી છે સ્ક્રોમ્બોટોક્સિન, ઓપ્શન સી છે એ અને બી બંને, અને ઓપ્શન ડી છે ઉપરનામાંથી એક પણ નહીં. અહીં આપણો ઓપ્શન બી જે છે તે સાચો છે. સ્ક્રોમ્બોટોક્સિનના પોઈઝનિંગની હાજરીને કારણે આપણને ફિશ પોઈઝનિંગ થાય છે. ઓકે, ચલો 31 નંબરનો ક્વેશ્ચન છે. કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા સરકારને નીતિના અનુભવોની તુલના કરવા, સામાન્ય સમસ્યાઓના જવાબો શોધવા, સારી પ્રથા ઓળખવા અને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય નીતિનું સંકલન કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે? ઓકે, તો
કોડેક્સ એલિમેન્ટ્રિયસ કમિશન, OECD ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોર્પોરેશન એન્ડ ડેવલપમેન્ટ, OIE વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન ઓફ એનિમલ હેલ્થ કે WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. આમાંથી કયું સાચું છે? આમાંથી આપણો બી ઓપ્શન જે છે એ સાચો છે, ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોર્પોરેશન એન્ડ ડેવલપમેન્ટ. નેક્સ્ટ 32 નંબરે તમામ થર્મલી પ્રોસેસ્ડ ફ્રૂટ કોકટેલ ના પેકેજમાં લેબલ પર શું જાહેર કરવું ફરજિયાત છે? ઓપ્શનમાં આપેલું છે ડ્રેઇન વેઇટ, ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા ફળોના ચિત્રો, પેકિંગ માધ્યમ તેની શક્તિ સાથે અને ઉપરના તમામ. અહીં આપણું ઓપ્શન એ છે તે સાચો છે. ડ્રેઇન વેટ જે છે તે જાહેર કરવું ફરજિયાત છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન 33. ડાયસેટિલ નામનું ફ્લેવર વનસ્પતિ ઘીમાં ફક્ત કોના વપરાશ માટે ઉમેરી શકાય છે? ડાયસેટાઇલ નામનું ફ્લેવર વનસ્પતિ ઘીમાં ફક્ત કોના વપરાશ માટે ઉમેરી શકાય છે? શાળાના બાળકો, સગર્ભા સ્ત્રીઓ, સશસ્ત્ર દળો કે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝડ? અહીં આપણો ઓપ્શન સી છે, સશસ્ત્ર દળો આર્મ ફોર્સ માટે ઉમેરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, આપ જાણો જ છો કે નોલેજ સંકુલની ટીમ દ્વારા તમારું અલ્ટિમેટ જે પ્રિપેરેશન કીટ છે, જેની અંદર થિયરી છે, 1500 પ્રેક્ટિકલ MCQ છે, ટોપિક વાઇઝ કવરેજ છે, બરાબર છે, અપડેટેડ સિલેબસ છે, ડે ટુ ડે તમને જે પણ ચેન્જીસ થતું હોય છે SMC ની અંદર તે અપડેટ તમને યુટ્યુબ ચેનલ પર તમને મળી જશે. અને ડિટેલ સોલ્યુશન પ્લસ PYQ સિરીઝ તો આપણી ચાલુ જ છે. તે બધું જ તમને ફક્ત ને ફક્ત ગુજરાતના એકમાત્ર પ્લેટફોર્મ નોલેજ સંકુલની અંદર પ્રાઇસ 900 ની અંદર તમને મળી રહેવાનું છે. બરાબર છે. તો તમારો કોઈ પણ ક્વેરી હોય, બરાબર છે, કંઈ પણ સુઝાવ હોય તો તમે આ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. નોલેજ સંકુલની ટીમ તમને યોગ્ય માર્ગદર્શન આપશે. અને ખાસ તો વિદ્યાર્થી મિત્રો એ કહેવાનું છે કે તમને અહીંયા ઇંગ્લિશ, દરેક મટીરિયલ તમને ઇંગ્લિશમાં પ્રોવાઈડ કરવામાં આવશે, બરાબર છે, પણ આપણે એને ગુજરાતીમાં પણ પ્રોવાઈડ કરીએ છીએ. કારણ કે બંને એક્ઝામ આપણા ગુજરાતીની અંદર પણ પૂછાવાની છે, જેથી કરીને આપણા વિદ્યાર્થી મિત્રોને સમજવામાં ઈઝી પડે ટર્મિનોલોજી. એના માટે આપણે ગુજરાતીમાં પણ મટીરિયલ પ્રોવાઈડ કરીએ છીએ. એની અંદર થિયરી અને MCQ બંને ગુજરાતીની અંદર આપણે પ્રોવાઈડ કરીએ છીએ. ઇંગ્લિશમાં તો કરીએ જ છીએ, સાથે સાથે આપણે ગુજરાતીમાં પણ પ્રોવાઈડ કરીએ છીએ, જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને કોઈ પણ પ્રકારની સમજવામાં અગવડતા ના પડે. બરાબર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો. તો અહીં 34 નંબરનો ક્વેશ્ચન છે. જો આખા ઘઉંના લોટ, જેને આપણે આટા કહીએ, એમાં ભેજનું પ્રમાણ નિર્ધારિત મહત્તમ 14 ના સ્તરથી વધી જાય તો શું થવાની શક્યતા રહે છે? સેલ્ફ લાઈફ વધે, સેલ્ફ લાઈફ ઘટે, કોઈ ફેરફાર દેખાતો નથી કે ઉપરનામાંથી કોઈ નહીં? અહીં આપણો સાચો જવાબ છે બી, સેલ્ફ લાઈફ ઘટે છે. ચલો 35 નંબરનો ક્વેશ્ચન છે. અનાજ અને તેના ઉત્પાદનમાં જંતુના ઉપદ્રવને શોધવા માટે કયો ટેસ્ટ વપરાય છે? ઓકે, ઇન્સેક્ટ ઇન્ફેસ્ટેશન માટે આપણે કયો ટેસ્ટ કરીએ છીએ? પેરોક્સિડેઝ ટેસ્ટ, બારફોર્ડ ટેસ્ટ, યુરિક એસિડ ટેસ્ટ કે બોર્ડોઇન ટેસ્ટ? ઓકે, આમાંથી કયો ટેસ્ટ કરીએ છીએ? 35 નંબર આપણે સી જે છે અહીંયા સાચો જવાબ છે, યુરિક એસિડ ટેસ્ટ. સોરી, 35 તો પતી ગયો. 36 નંબરનો ક્વેશ્ચન છે. FSSR 2011 વ્યાખ્યાયિત મુજબ પ્રાણીઓના માંસનો સ્ત્રોત કયો હોઈ શકે?
બોવાઇન, પોર્સિન, ઓવાઇન, સુઈલાઇન, કેપ્રાઇન કે ઉપરના તમામ? તો 36 નંબરની અંદર આપણે અહીંયા ઓપ્શન ડી જે છે તે સાચો જવાબ છે. ઉપરના તમામે તમામ જે છે એ પ્રાણીઓના માંસના સ્ત્રોત હોઈ શકે છે. ચલો 37 નંબરનો ક્વેશ્ચન છે, FSSR 2011 હેઠળ કિસમિસ માટે આમાંથી કયું ફૂડ એડિટિવ્સ માન્ય નથી? ઓકે, માન્ય નથી. બ્લીચિંગ એજન્ટ તરીકે સલ્ફર ડાયોક્સાઇડ, કલરિંગ મેટર, કૃત્રિમ સ્વાદ અને ઉપરના તમામ માન્ય છે. અહીંયા આપણો સાચો જવાબ છે બી અને સી, કલરિંગ મેટર અને કૃત્રિમ સ્વાદ જે છે એ બંને સાચા છે. ઓકે, ચલો 38 નંબરનો ક્વેશ્ચન જોઈ લઈએ. મિથાઇલ મર્ક્યુરી અને મર્ક્યુરી ભારે ધાતુઓ છે જેના માટે FSSR 2011 હેઠળ નિર્ધારિત મર્યાદાઓ છે. આ બંને વચ્ચે તફાવત જાણવા માટે કઈ સાધન તકનીક સૌથી યોગ્ય છે? ઓપ્શનમાં છે OES ICP, LC-IRMS, LC-ICP-MS, ICP-MS. અહીંયા આપણો સાચો જવાબ છે સી, LC-ICP-MS. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ખોરાકની સારવાર માટે રેડિયેશન સુવિધા પાસે શું હોવું આવશ્યક છે? એટોમિક એનર્જી રૂલ્સ 1951 હેઠળ લાયસન્સ પ્રાપ્ત હોવું જોઈએ. એટોમિક એનર્જી રૂલ્સ 1951 ની જોગવાઈઓ અનુસાર રેડિયેશન હાથ ધરવું. ઓપ્શનમાં છે એ અને બી બંને અને FSSAI લાયસન્સ. કોઈ કહી શકે છે આનો સાચો જવાબ શું છે? અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, એ અને બી બંને. ઓકે, ચલ ચોથા નંબરનો ક્વેશ્ચન છે, નિયોટેમ એ કૃત્રિમ ગળપણ ફક્ત શેમાં ઉપયોગ માટે માન્ય છે? ચોકલેટ, કાર્બોનેટેડ પાણી, સૂકા આઈસ્ક્રીમ મિક્સ કે ફ્રોઝન ડેઝર્ટ? અહીં આપણો સાચો જવાબ છે બી, કાર્બોનેટેડ પાણી તે નિયોટેમ કૃત્રિમ ગળપણ માટે માન્ય ગણાય છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આજ માટે જે આપણે PYQ સિરીઝના ટોટલ અત્યાર સુધીમાં 40 ક્વેશ્ચનો આપણે સોલ્વ કર્યા છે, બરાબર છે. તો ટેકનિકલ ઓફિસર અને જુનિયર એનાલિસ્ટ SMC ની અંદર જો તમને આ જે PYQ છે એ યુઝફુલ થતા હોય તો વિડીયોને લાઈક કરજો, તમારી કોમેન્ટ કરજો, જેથી કરીને અમને મોટિવેશન મળે અને આગામી ટૂંક સમયમાં આપણે બીજા નવા MCQ અને PYQ લઈને તમારા માટે હાજર રહીએ, જેથી કરીને આપણે જોડે મળીને નોલેજ સંકુલની ટીમ તમારી સાથે છે. અને વધારે જો માહિતી જોઈતી હોય તો તમે એક નોલેજ સંકુલનો જે એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરી અને એમાં ડેમો ઈ બુક છે એ તમે જોઈ શકો છો, બરાબર છે. જો તમારે વધારે મહેનત કરવાનું એ હોય તો તમે નોલેજ સંકુલની ટીમ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવેલ કોર્સ પરચેસ કરી શકો છો. ઓકે, તો વિડીયોને લાઈક કરજો ગમતો હોય તો, અને આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ જેની અંદર બીજા સારા એવા PYQ લઈને આપણે આવીએ, જેથી કરીને એક્ઝામની અંદર આપણે સારું એવું પરફોર્મન્સ કરી શકીએ. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.